સત્તાધાર સાથે ખૂબ સારો સંબંધ, એટલે વચ્ચે હું છે ને 14-15 દિવસ સત્તાધાર હતો. હું તો મારા કામસર હતો, એ હું નહીં જાહેર કરું શા માટે હતો એ, પણ હું 15 દિવસ રોકાણો. ત્યારે મને એક નાના એવા ભક્તએ વાત કરી. એ ભક્ત ત્યાં સેવામાં આવ્યા હતા અને એણે મને વાત કરી. આ બનેલી ઘટના હોય એના મુખેથી ઈન હું અમે બે જાણીએ છીએ અને આજ હું તમને જાહેર કરું છું. એણે મને વાત કરી, મને કે દાદા, અમે નાનામાં નાનું કામ હોય ને સત્તાધારનું એ પણ કરીએ, એટલે અમે ઉનાળાના સમયમાં લાકડા ફાડવાનું કામ વિચાર્યું. હવે ઉનાળામાં તડકો હોય દિવસે, એટલે વિચાર્યું કે રાત્રે લાકડા ફાડીશું એટલે ગરમી ના થાય. હવે રાત્રે અમે 6-8 જણા હતા ને લાકડા ફાડતા હતા. રાત્રે 11 વાગ્યા આવ્યા એટલે વિજય બાપુ આવ્યા અને વિજય બાપુ થોડાક લાડવા, થોડુંક મોહનથાળ, ગાંઠિયા એ બધું અમને બાઉલ ભરીને આપી ગયા ને કીધું છોકરાઓ જ્યારે ભૂખ લાગે ને ત્યારે આ ખાજો. એટલે એ મૂકીને વયા ગયા. આપણે સૌ જાણીએ છીએ પછી 12 વાગે ભંડારે બંધ થઈ જાય અને સૌ લોકો સુઈ જાય. હવે લાકડા ફાડતા 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 રાતના 2 વાગ્યા ને તો એમાં એક વ્યક્તિના મુખેથી એમ શબ્દ નીકળી ગયો કે અત્યારે ચા હોય ને તો વધારે મજા આવે. પણ હવે રાત્રે 2 વાગે ચા પાય કોણ? પણ હવે શબ્દ નીકળ્યો ને એ જ સમયે થોડીક મિનિટો ગઈ ને ત્યાં એક વૃદ્ધ દાદા હાથમાં કીટલી રકાબી લઈને આવ્યા અને સામેથી કીધું છોકરાઓ ચા પીવો છે. પેલા વ્યક્તિને એમ થયું કે આપણે ચા માંડ્યો ને ચા મળી ગયો. એ બધા જે લાકડા ફાડતા હતા ને એ બધાએ ચા પીધો. અને છોકરાએ કહ્યું કે દાદા આ લાડુ ખાઓ. દાદાએ એક મોહનથાળનો ટુકડો ખાધો અને પછી ચા પી લીધો ને એટલે પાછું દાદાએ કહ્યું કે હવે છોકરાઓ આ કીટલી અહીં રહેવા દો, તમને પાછી અનુકૂળતા થાય ને તમને કઈક પેલી તૃષા થાય તો ચા ફરી પાછો પીજો. એ ચા ની કીટલી અને રકાબી ત્યાં મૂકીને દાદા ચાલ્યા ગયા. અને સવારમાં એ કીટલી અને રકાબી ભંડારમાં જમા કરાવવા ગયા ને ત્યારે ભંડારવાળાએ કીધું કે આ રકાબી આ કીટલી ભંડારની નથી. તો રાતના 2 વાગે એને ચા કોણ પાઈ ગયું? એટલે વડીલો, ઈશ્વર તત્વ આ પૃથ્વી ઉપર છે અને છે. આવા તો દિવ્ય અનેક કિસ્સાઓ છે જેની આપણે સાંજ સુધી કથા કરીએ તો પણ ઓછી પડે.